ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચારો વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરતા ઉપલેટા મામલતદારને આવેદન આપ્યું। બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે। હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવે છે। હિંસા અને હત્યાના બનાવોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે। ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। સરકારની જવાબદારી બને છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરીને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે। આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંત ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવે છે, જે કૃત્ય પણ અમાનવીય છે। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આ સાથે નીચે મુજબ માંગણીઓ પણ કરવામાં આવી હતી। પૂજનીય સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરવા। હિન્દુ ધાર્મિક સંસ્થાનોની સુરક્ષા વધારવી। અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરાવવો। હિન્દુ બહેનોની સુરક્ષા વધારવી। બાંગ્લાદેશ સાથેના વ્યાપારિક સંબંધો અટકાવવા। યુએનમાં હિન્દુ પર થતી હિંસાનો મુદ્દો ઉઠાવવો વગેરે જેવી માંગણી કરવામાં આવી હતી। આ વિશાળ રેલીમાં બટેંગે તો કટેંગે, જયતું જયતું હિન્દુ રાષ્ટ્ર જયતું, બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો, એક रहेंगे તો સેફ रहेंगे, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ જેવા સ્લોગન સાથેના પોસ્ટરો પણ રેલીમાં સૂત્રોચ્ચાર સાથે જોવા મળ્યા હતા। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જણાવાયું કે અમે આશા રાખીએ છીએ કે આપ અમારી આ માંગણીઓને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં ભરશો। રમેશભાઈ રામચંદાણી, समस्त हिंदू समाज उपलेटा। बांग्लादेश अंदर शेख हसीना सरकार पतन पछी डॉक्टर मोहम्मद यूनुस अंडर में जो सरकार गठन करवामां आव्युं छे ए सरकार संपूर्ण हिंदू विरोधी है। हिंदुओं पर सखत अत्याचार करवामां आवे छे। हिंदू बहनों और दीकरीओनी अस्मितानुं नीलाम करवामां आव्युं छे। नाना नाना बाळकोने पण बक्षवामां आव्या नथी। समग्र हिंदू समाज अंदर आ बाबते सखत आक्रोश है। आ आक्रोश ने वाचा आपवा माटे उपलेटानी अंदर हिंदू जन आक्रोश रेली નું आयोजन करवामां આવ્યું હતું। आ रेली ની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર हिंदू समाज ભેગો થયો હતો અને અહીંયા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે। 1971 अंदर जे मुक्तिवाहिनी गठन करवामां आव्युं हतुं एवी हिंदू मुक्तिवाहिनी गठन करवामां आवे। बांग्लादेशना हिंदुओने बचाववामां आवे। बांग्लादेशनो संपूर्ण बहिष्कार करवामां आवे। बांग्लादेश साथे टोटल वेपार बंद करवामां आवे। जो बांग्लादेश साथे वेपार बंद थशे, बांग्लादेश आर्थिक रीते खत्म थशे। जे पण पगलां लेवामां आवे समग्र हिंदू समाज तेनुं समर्थन आपशे। अस्तु अस्तु। जय जय हिंदू राष्ट्र। कौशल परमार, उपलेटा हिंदू समाज आज रोज समस्त उपलेटा तालुका हिंदू समाज की एक भव्य विशाल महारेली थई। आनी अंदर साधु संतो पण जोड़ाणा अने वेपारी गणे पण खूब ज सहयोग कर्यो। आखुं गाम स्वयंभू बंद रह्युं अने उपलेटा तालुकाना गामडाओमांथी पण हिंदू समाज आनी अंदर बहोળી संख्यामां जोड़ाणो। सरकारश्री पासे अमे मामलतदार साहेबश्री ने जे आवेदन आप्युं छे एमां अमारी मांग छे के जे आ बांग्लादेशनी अंदर हिंदुओं पर अत्याचार थई रह्या छे, आ अत्याचार विरोधमां यूएन नी अंदर हिंदुओ तरफी अवाज उपाडवामां आवे। आ अत्याचार विरोध आपणे WTO ने जे काई कायदो होय, वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन, एटले के आपणे जे काई एनी साथे वाणिज्य वेपार करीए छीए बांग्लादेश साथे ए तात्कालिक धोरणे बंध करवामां आवे। बेन दीकरीओ पर जे कई अत्याचारो करवामां आवे छे ए तात्कालिक धोरणे बंद थाय। मंदिरो तूटे छे, मोटी संख्यामां हिंदुओ प्रताड़ित थाय छे। आ बधुं तात्कालिक धोरणे बंद थाय अने एना माटे भारत सरकार ए कंईक ने कंईक ठोस पगलुं उपाडे। आज मांग साथे
આજે મામલતદાર શ્રીને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદન પત્ર આપ્યું છે. અસ્તુ ભારત માતા કી જય.